નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજે આપણે વાત કરીશું ગોઠણના દુખાવા વિશે. અત્યારે તો આપણી લાઈફસ્ટાઈલ એટલી બદલાઈ ગઈ છે કે નાની નાની ઉંમરમાં આ દુખાવો શરૂ થઈ ગયો છે. તો આજના વિડીયોમાં આપણે ગોઠણના દુખાવાના કારણો જાણીશું અને 5 મુખ્ય વ્યાયામ કરીશું, જેના નિયમિત અભ્યાસથી તમને ગોઠણનો દુખાવો શરૂ થઈ ગયો છે તેમાં રાહત આપશે, ઘસારાની શરૂઆત છે કે કોઈ પણ તકલીફ નથી, ભવિષ્ય સુધી ગોઠણને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. આ દુખાવાના મુખ્ય કારણોની વાત કરીએ તો સૌથી પહેલું છે શરીરનું વજન. જો શરીરનું વજન વધારે હશે તો સીધું શ્રમ પડશે લોઅર બોડી પર અને ખાસ કરીને તમારા ગોઠણ ઉપર. તો શરીરનું વજન વધારે હોય તો પહેલા તેની ઉપર કામ કરીએ, એટલે ઓટોમેટિક તમને જો ગોઠણ દુખતો હશે તો તેમાં તમને રાહત આપશે. બીજી વાત છે તો કેલ્શિયમ અને વિટામિન ડી ની ઓળખ. અત્યારે જે વસ્તુ ફ્રીમાં મળે છે એની આપણને આમ જોઈએ તો એટલી કિંમત નથી. સૂર્યપ્રકાશ છે આપણને ફ્રીમાં મળે છે, પણ એને લેવાનો આપણી પાસે સમય નથી. તો જે લોકોને ગોઠણને લગતી તકલીફ, સાંધાને લગતી તકલીફ કંઈ પણ શરૂ થઈ ગયું હોય તો 15 મિનિટ ઓછામાં ઓછું સૂર્યપ્રકાશ નીચે બેસો. સવારના હળવો તડકો હોય, કુમળો તડકો હોય તો તેમાં તમારે તેલનું માલિશ કરી શકો. હવે તો શિયાળો આવશે તો તમારે તલના તેલનું હુંફાળું, તમને જે પણ તેલ સતું હોય તેને ગરમ કરી અને ગોઠણ ઉપર દુખતું હોય તો ગોઠણમાં હળવું તેલ પર માલિશ કરી અને એ ભાગ ખુલ્લો રાખી અને તમે તડકાની નીચે બેસો તો તમને સાંધાના દુખાવામાં રાહત આપશે. પ્રથમ કોઈ પણ કમ્ફર્ટેબલ જગ્યાએ બેસી જવાનું. હું અત્યારે પલંગ પર બેઠી છું, તમે નીચે પણ બેસી શકો. હવે ગોઠણના સાંધા ઉપર કામ કરવાનું છે અને આજુબાજુના સાંધા ઉપર, એટલે ઓટોમેટિક ગોઠણનો સાંધો મજબૂત થશે. કઈ રીતે? કંઈ જ નથી કરવાનું. આરામથી ટેકો દઈને પગને જમીન તરફ ખેંચવાના છે, એક પછી એક. 1 2 તમે ખેંચશો એટલે અહીંથી સ્ટ્રેચિંગ આવશે. 3 4 5 6. હવે બંને પગ એક સાથે ખેંચો જમીન તરફ, જેટલું ખેંચાય એટલું. 1 2 3 4. હવે 6 ઉપર આપણે હોલ્ડ કરશું 10 સેકન્ડ. ખેંચો, જેટલું ખેંચાય એટલું. 10 9 8 7 6 5 4 3 2 1. ધીમેથી આપણી તરફ અને રિલેક્સ. હવેના વ્યાયામમાં કોઈ પણ તકિયો છે, સ્માઇલી બોલ છે કે આવો ટુવાલનો મેં રોલ બનાવ્યો છે, એની મદદથી તમે આ વ્યાયામ કરી શકશો. તમારે ગોઠણની નીચે મૂકવાનો છે. એક પગમાં પણ કરી શકો. હું અત્યારે તમને બંને પગ સાથે બતાડું છું. એક્ઝેક્ટ આપણે ગોઠણની નીચે મૂકવાનો છે. હું અત્યારે બેઠા બેઠા કરું છું, તમને સૂતા સૂતા કમ્ફર્ટેબલ લાગે તો એમ કરી શકશો. ખાસ ધ્યાન રાખવાનું કે પગના પંજા છે એ જગ્યાએ જ રહેશે. તમે સૂતા છો તો તમારી કમર છે જગ્યાએ રહેશે. હવે ગોઠણના ભાગને અંદરની તરફ સંકોચવાનો છે અને પછી ઢીલો મૂકવાનો છે. જો હું વ્યાયામ ખોટી રીતે પેલા બતાવું તો એકદમ અહીંયા જોર દો છો, તમારે કમર પગ કંઈ જ નહીં ઉઠે. તમારે કઈ રીતે વ્યાયામ કરવાનો છે? પગના પંજા તમારી તરફ. હવે ખાલી તમે નીચે જોર દો. સ્માઇલી બોલ હોય તો પણ તમે ગોઠણની તરફ જોર દેશો, ફરી ઢીલો મૂકો. તમને ઝૂમ કરીને પણ અહીંયા ખ્યાલ આવશે. જો હવે પગના પંજા તમારી તરફ છે, થોડું જોર આપો નીચે. પગના પંજા ઉઠશે નહીં, કમર નહીં ઉઠે. અહીંયાથી નીચે તરફ જોર, ફરી ઢીલો મૂકો. ફરી છેલ્લી વખત કરીએ. 10 થી 15 સેકન્ડ હોલ્ડ. આવું તમારે 10 વખત કરવાનું છે. ફરી હોલ્ડ. 1 2 3 4 5. અત્યારે આપણી થોડી જોઈએ તો જીવનશૈલી બગડી ગઈ છે, ખાનપાન બગડી ગયું છે, નોકરી ધંધા પણ થોડા અઘરા થઈ ગયા છે. લાંબા સમય સુધી ઊભવાનું હોય છે અથવા તો લાંબા સમય સુધી બેસવાનું હોય છે. આ બંને સંજોગોમાં આપણને ગોઠણનો દુખાવો છે થઈ શકે છે. તો આનો ઉપાય શું કરી શકાય? તો તમે 15 થી 20 મિનિટ, વધુમાં વધુ 30 મિનિટ થાય. તમે કાયમ ઊભા જ છો તો તમારે 30 મિનિટ થાય એટલે બ્રેક લઈ લેવાનો. એ પરિસ્થિતિમાંથી બહાર આવી જવાનું, થોડું વોક લઈ લેવાનું. તમે બેઠા છો તો ત્યાંથી તમારે ઊભા થઈ વોક કરી લેવાનું, અથવા તો પગને તમે ત્યાં ને ત્યાં ચલાવી શકો. જો એક જ પરિસ્થિતિમાં રહેશો આખો દિવસ તો નીકળી જશે, પછી ધીરે 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 તમને તમારું શરીર છે જવાબ માંગશે અને સાંધાઓ છે દુખવા મળશે. બીજું જોઈએ ખાનપાન. તો આયુર્વેદમાં તો કીધું જ છે કે વાત પિત્ત કફ છે એ ત્રિદોષ છે, ઇમ્બેલેન્સ થાય છે અને આ બધું સર્જાય છે. તો દુખાવા આવે છે ત્યાં શરીરમાં વાયુ વધી ગયો છે. તો આપણે અત્યારે ઠંડા પીણા છે, તામસી ખોરાક લઈએ છીએ, એસિડિક ખોરાક લઈએ છીએ, એની લીધે આપણું શરીર પણ એ રીતે કામ કરે છે. તો થોડું આપણે શરીરમાં વાયુ વધારે એવો આહાર નહીં લેવાનો. પરિસ્થિતિ છે તો તેને બદલતા રહેવાની. તો આ પણ ઉપાય કરશો તો પણ તમને તમારા દુખાવામાં રાહત આવશે. હવેના વ્યાયામમાં તકિયાની જરૂર પડશે. આપણે એને એક્ઝેક્ટ ગોઠણની નીચે મૂકવાનો છે. હવે આ વ્યાયામ પણ તમે સૂતા સૂતા પણ કરી શકો, બેઠા બેઠા પણ. ખાસ ધ્યાન એ રાખવાનું છે. જો પેલા પગના પંજા આપણી બાજુ. હવે જ્યારે વ્યાયામ કરીએ ત્યારે પગ ઊંચો કરીએ ત્યારે ગોઠણ છે એની જગ્યાએથી ઊંચો નહીં થાય. અહીંયા આપણે એને અસર લાવવાની છે. કઈ રીતે? ફરી નીચે, ફરી પગ ઉપર. તો જો આ રીતે
તમે કરશો એટલે સીધો તમને આગળ અને પાછળ સાંધામાં ખ્યાલ આવશે. ફરી કરીએ એક વખત. આ સાંધો છે, ગોઠણ છે, ત્યાં ને ત્યાં જ રહેશે. હજી એક વખત. હવે બંને પગ એક સાથે કરીએ. જો બંને પગ એક સાથે તમે કરશો એટલે તમને ખૂબ મજા આવશે. 10 થી 15 વખત એવા સેટ કરવાના. 2 થી 3. ફરી એક વખત. છેલ્લી વખત હોલ્ડ કરીએ 5 સેકન્ડ. જો 1 2 3 4 5. જો તમારું જીવન બેઠાડું હોય તો પણ તમને ગોઠણ દુખી શકે છે. ઘણા લોકો છે વ્યાયામ જ નથી કરતા, તો તેને લીધે શરીર જડ થઈ જાય છે, સાંધા છે એ દુખવા લાગે છે. માટે કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ સિમ્પલ તમે ચાલી શકો છો, દોડી શકો છો, યોગ કરી શકો છો, હળવા વ્યાયામ કરી શકો છો. પરંતુ જેટલું શરીરને ગતિ આપશો, ફરતું રાખશો, એટલું જ શરીર તમારું ચાલશે. આમાં પગને થોડો જમીનથી ઉપર કરવાનો છે અને પગને અંદર બહાર કરવાનો છે. આ પણ તમે સૂતા સૂતા, બેઠા બેઠા કરી શકો. હોલ્ડ નથી કરવાનું. સિમ્પલ હવામાં ઉપર. તમે ઉપર લઈ આવશો એટલે ખ્યાલ આવશે, તમારા પગને સ્ટ્રેચિંગ આવશે. આવું બંને બાજુ તમારે 10-10 વખત કરવાનું છે. હવેના વ્યાયામમાં પહેલા કોઈ પણ એક પગ ફોલ્ડ કરવાનો છે, બીજા પગનો પંજો બહારની તરફ. હવે ખુલ્લો પગ છે એને જે પગ ફોલ્ડ કર્યો ત્યાં સુધી જ ઉપર લઈ આવવાનો છે. કઈ રીતે? જો આ રીતે. સિમ્પલ. તમને તકલીફ પડે તો ઓછી વખત કરવાનું અથવા ઓઢણીની મદદથી કરવાનું. તમે કરશો એટલે ખ્યાલ આવશે. વ્યાયામ છે, જોવાથી નહીં ફેર પડે. છેલ્લી વખત આપણે ઉપરની તરફ હોલ્ડ કરી શકો તો કરીએ. 1 2 3 4 5. ધીમેથી પગને સીધો કરો. જી તમારી ઉંમર ઘણી નાની છે અને ગોઠણનો દુખાવો શરૂ થઈ ગયો છે, તો તમારે તમારા શરીર પર ધ્યાન આપવાની ચોક્કસથી જરૂર છે. જે પણ વ્યાયામ બતાવ્યા, નિયમિત તેનો અભ્યાસ કરીએ, થોડું ખાનપાનમાં ધ્યાન આપીએ અને સારી જીવનશૈલી જીવીએ. પૂરતી ઊંઘ લેશું, પૂરતો શરીરને આરામ આપશું, પાણી પીશું અને સ્ટ્રેસલેસ જીવન જીવીશું તો ચોક્કસથી આપણે શરીરના કોઈ પણ દુખાવામાં રાહત મેળવી શકશું. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.